मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। પ્લેન દુર્ઘટનામાં દ્વારકા જિલ્લાના ભાણવડના રિદ્ધિબેન હરીશભાઈ ગોઠાણીયા ઉંમર વર્ષ 25 અને તેમના પુત્ર ક્રિયાંશ ઉંમર 3 દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સીટ નંબર 31A અને 31Bમાં સવાર હતા, જેની ટિકિટ નંબર 52 અને 53 ઓથોરિટી દ્વારા આપેલ લિસ્ટમાં સામેલ હતા. હરીશભાઈ અને તેમના પત્ની પુત્ર સાથે લંડનમાં રહેતા હતા અને અંગત કારણોસર માતા પુત્ર વતન આવેલા હતા. પાછા લંડન જવા માટે નીકળ્યા હતા તે વખતે પ્લેન ક્રેશ થતાં પરિવારમાં શોકનો માહોલ હતો. આ બનાવના પગલે ભાણવડ મામલતદાર એસપી ચાવડા તથા નગરપાલિકા ચીફ ઓફિસર તથા પાલિકા પ્રમુખ સહિતના સભ્યો પરિવારના નિવાસસ્થાને દોડી ગયા અને પરિવારની આ મુશ્કેલ ઘડીમાં તમામ શક્ય મદદ માટે ખાતરી આપી તેમજ પરિવારને સાંત્વના પાઠવી. આ બનાવના પગલે પરિવાર અને સમસ્ત મહેર સમાજ ભાણવડ શોકનું મોજું ભર્યું. ગઈકાલે અમદાવાદ મુકામે એક પ્લેન અકસ્માતની દુર્ઘટના બનવા પામેલ હતી, જેમાં રહેલ મુસાફરોની યાદી સરકારશ્રી તરફથી મળવામાં આવતા અમોએ તપાસ કરતા ભાણવડ તાલુકાના ભાણવડ ગામના 2 મુસાફરો હોવાનું માલુમ પડેલ હતું. જે અન્વયે પ્રાથમિક તપાસ કરતા ભાણવડના રિદ્ધિબેન હરીશભાઈ ગોઠાણીયા ઉંમર વર્ષ આશરે 25 તથા તેમના પુત્ર ક્રિયાંશ હરીશભાઈ ગોઠાણીયા ઉંમર વર્ષ આશરે 3 તેઓ પ્લેનમાં મુસાફરી કરતા હતા. જે અન્વયે અમે તેઓના સગાવાલાની તપાસ કરતાં અમને જાણવા મળેલ છે કે તેઓ આ પ્લેનમાં હતા અને તેઓનું અકસ્માત થયેલ છે. જેથી જે અન્વયે અમે પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરી માનનીય કલેક્ટર સાહેબને સાદર કરવામાં આવેલ હતો. તેમજ માનનીય કલેક્ટરશ્રી સાહેબ દ્વારા સરકારશ્રીમાં એ રિપોર્ટ સાદર કરવામાં આવેલ છે. તેમજ આજરોજ અમો તેઓના કુટુંબીજનો જ્યાં રહેતા હતા તેની સ્થળ મુલાકાત કરવામાં આવેલ હતી. અમો વહીવટીતંત્ર તરફથી અમો તથા અમારા ટીડીઓ સાહેબ, સીઓ સાહેબ, નગરપાલિકાના પ્રમુખશ્રી તથા તેમના તમામ સભ્યોશ્રી સાથે મળી તેમના ઘરે ગયેલ હતા અને સાંત્વત્વ આપેલ હતું. તેમજ વહીવટીતંત્રથી તેમને જે કોઈ કાંઈ વસ્તુની કે કોઈ સહાયની જરૂર હોય તો એ અમને જાણ કરવા તથા તે પૂરી પાડવા અમે એમને ખાતરી આપી હતી. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.